અંકલેશ્વરમાં જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે અદ્યતન કેમોથેરાપી સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય હેલ્થ કમિશનર હર્ષદ પટેલના વરદ હસ્તે કીમો વોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું. આરોગ્ય કમિશનર માનનીય હર્ષદ પટેલ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વચ્ચે આ પહેલું કીમોથેરાપી સેન્ટર સ્થપાયેલું છે, જે લોકો માટે ખૂબ સરળ અને ટૂંકો રસ્તો થઈ ગયો છે. વિવિધ કંપનીઓ ડોનેશન આપતી રહી છે, જેથી મારો આગ્રહ છે કે ભવિષ્યમાં પણ લોકોની આરોગ્ય અને સુખાકારી ધ્યાનમાં રાખીને ડોનેશન આપતી રહેશે. શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટ્રસ્ટી કમલેશ સુદાણી દ્વારા જણાવવામાં આવ્યું કે જેબી મોદી કેન્સર સેન્ટરના વિકાસ માટે અત્યાર સુધી 45 કરોડ જેટલું અનુદાન મળી ચૂકેલું છે અને નિરંતર સમયે જયાબેન મોદી હોસ્પિટલ સેવા માટે તત્પર રહે છે અને ભવિષ્યમાં પણ રહેશે. જેબી મોદી કેન્સર સેન્ટરનું નિર્માણ 2022માં કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી 3000થી વધુ દર્દીઓને સેવા પૂરી પાડી આપવામાં આવેલી છે. ઓગસ્ટ 2023માં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેર, ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, ભરૂચ જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરા સહિત અનુદાન આપનાર વિવિધ કંપનીઓના પ્રતિનિધિ ડી.કે. રાણા, ડાયરેક્ટર હ્યુબેક કલર્સ પ્રાઇવેટ લિમિટેડ, ડી.કે. રાય, સાઇટ હેડ સજ્જન ઇન્ડિયા લિમિટેડ, પરાગ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ, ડેક્કન ફાઇન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જોન થોમ્સન, CSR હેડ, સેન્સ્ક એડવાન્સિંગ હ્યુમેનિટી અને રશ્મિ ડેલીવાલા, કુંદન ઉદાણી ફાઉન્ડેશન, અશોક પચવાણી, માનનીય સેક્રેટરી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી, ડોક્ટર આત્મી ડેલીવાલા, ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ડોક્ટર તેજસ પંડ્યા, જેબી મોદી કેન્સર સેન્ટર હેડ ઉપસ્થિત રહ્યા હતા. કોમી વોર્ડનો બનાવવામાં સજ્જન ઇન્ડિયા લિમિટેડ દ્વારા 2 કરોડ, હ્યુબેક કલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 50 લાખ, સેન્સ્કો એડવાન્સિંગ હ્યુમેનિટી દ્વારા 15 લાખ, ડેક્કન ફાઇન કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 15 લાખ, સોંગવન સ્પેશિયાલિટી કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 15 લાખ, ભરતભાઈ વિઠાની દ્વારા 15 લાખ અને કુંદન ઉડાણી ફાઉન્ડેશન દ્વારા 7 લાખ અને 50,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. સંપર્કમાં રહેતા અને એ રીતે જયાબેન મોદી હોસ્પિટલ અને પાછળથી જેબી મોદી કેન્સર સેન્ટર બન્યું તેની બધી અલગ અલગ પ્રવૃત્તિઓની માહિતી મને સતત મળતી રહી. આજે મને એ સદભાગ્ય મળ્યું કે અહીંયા કેમોથેરાપી સેન્ટર એનું જે 30 બેડ સાથેનું જે વોર્ડ શરૂ કર્યો અને એ પણ CSRમાં અલગ અલગ ઇન્સ્ટિટ્યૂશન થયું. તો એ સુંદર પ્રવૃત્તિ જે અમારી આરોગ્યની જે પ્રવૃત્તિ છે એને પૂરક પ્રવૃત્તિ અથવા તો કદાચ આ જિલ્લામાં પહેલી વારની કેમોથેરાપી સેન્ટર શરૂ થઈ રહ્યું છે. તો આ જિલ્લાના લોકોને દૂર ભરૂચથી બરોડા, સુરત કે અમદાવાદ કે બીજા સેન્ટરમાં જવું ના પડે એ પ્રકારની સુવિધા મળી રહી છે. એનો ખૂબ એક સુંદર પુરુષાર્થ છે અને અલગ અલગ ઉદ્યોગો પણ જે આજે ક્રિટિકલ હેલ્થ સર્વિસીસમાં જે આપણે યોગદાન આપી રહ્યા છે એ પણ ખૂબ આનંદની વસ્તુ છે. અહીંયા કેમોથેરાપી, રેડિયેશન અને સર્જિકલ એમ ત્રણેય પ્રકારની જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે જે ભરૂચ જેવા સેન્ટરમાં જે ઔદ્યોગિક હબ છે આ જિલ્લો, તો અહીંયા અને પણ અહીંયાના લોકો જે છે નેટિવ જે લોકો છે બંને માટે આ ખૂબ સુંદર સર્વિસ અહીંયા ઉપલબ્ધ બની છે અને એનો લાભ તમામ નાગરિકોને મળવાનો છે. અને ઉદ્યોગો સાચા અર્થમાં જે CSRનું કામ છે એ માત્ર ફંડ આપીને નહીં પણ આવી સેવાઓ લોકો સુધી મળે, એની ક્વોલિટી જળવાય અને એ મુજબની સેવાઓ સતત અદ્યતન થાય. કમલેશભાઈ આપણા જેમ કહ્યું એમ સર્વેલન્સ જે કેન્સર એ આપણે જો પહેલાંથી ડિટેક્ટ કરી શકીએ તો એ લોકોને આપણે પહેલાં આપણે ટ્રીટમેન્ટ આપીને બચાવી શકીએ. કારણ કે કેન્સરમાં સૌથી અગત્યની વસ્તુ છે અર્લી ડિટેક્શન. તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે જે આપણા દ્વારા કેમ્પ્સ વગેરે શરૂ કરવામાં આવે એ પણ આરોગ્યની જે આપણી કામગીરી છે એને પૂરક બનશે અને ચોક્કસપણે આપણે આ જિલ્લામાં જે કામગીરી થઈ છે એના જે આપણે અનુભવોમાંથી શીખવા મળશે કે આપણે બીજા જિલ્લાઓમાં પણ અને રાજ્યમાં પણ આપણે ભવિષ્યમાં લાગુ પાડીશું.